જંબુસરમાં વંદે માતરમના અપમાનના વિરોધમાં ભાજપનો ભવ્ય કેન્ડલ માર્ચ। દિલ્હી ખાતે કોંગ્રેસ કાર્યાલય પર વંદે માતરમ ગીતના અપમાનના વિરોધમાં જંબુસર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોટ બારણા ખાતે ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને હાથમાં મીણબત્તી પ્રગટાવી વંદે માતરમના સન્માન માટે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને માંગ કરી હતી કે આ કોંગ્રેસી કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ। કેન્ડલ માર્ચ દરમિયાન કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના વિરોધમાં કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ દરમિયાન હાય રે રાહુલ, હાય હાય અને હાય રે સોનિયા, હાય હાય જેવા નારા લગાવવામાં આવ્યા હતા। हाय 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 रे राहुल, हाय हाय वंदे मातरम का अपमान नहीं सहेगा हिंदुस्तान, वंदे मातरम का अपमान नहीं सहेगा हिंदुस्तान। ભાજપના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે વંદે માતરમ માત્ર એક ગીત નથી, પરંતુ દેશની રાષ્ટ્રીય ભાવના અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલી એક ગૌરવપૂર્ણ લાગણી છે। તેના સન્માન માટે દેશભક્તિની ભાવના સાથે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કેન્ડલ માર્ચ દરમિયાન કાર્યકર્તાઓમાં ભારે રોષ અને દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો હતો। દિલ્હીમાં ઉઠેલા પડઘા હવે જંબુસરમાં પણ સંભળાયા હોવાનું ભાજપના કાર્યકર્તાએ જણાવ્યું હતું। આ વિરોધ પ્રદર્શન દ્વારા વંદે માતરમ ગીતના સન્માન તથા રાષ્ટ્રીય ભાવનાના સમર્થનમાં ભાજપે પોતાની એકતા અને વિરોધની લાગણી વ્યક્ત કરી હતી। ભારત માતા કી વંદે માતરમ। જે ગઈ રોજ 15 ઓગસ્ટના રોજ કોંગ્રેસ હેડક્વાર્ટર દિલ્હીમાં જે રાષ્ટ્રગાન આપણું જે રાષ્ટ્રગીત જે છે વંદે માતરમ એનું જે અપમાન થયેલ છે તે અપમાન હર હંમેશ માટે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા નહીં ચલાવવામાં આવે। 140 કરોડ દેશવાસી જે છે એમનું અપમાન છે, આ એકલું રાષ્ટ્રગાનનું અપમાન નથી। એના વિરોધ પ્રદર્શનમાં આજ રોજ જંબુસર શહેર યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં મોટી સંખ્યામાં શહેરની જનતા, જંબુસર વિધાનસભા તથા ભરૂચ જિલ્લા યુવા મોરચાની સંખ્યા અહીંયા આગળ ઉપસ્થિત રહેલ હતી અને આ જે વંદે માતરમ ગીતનું અપમાન થયેલ છે કોંગ્રેસ દ્વારા એના વિરોધ પ્રદર્શનમાં અહીંયા આગળ બધા ભેગા થયા હતા અને આ 140 કરોડ જનતાનું જે અપમાન થયેલ છે એ સમજીને અહીંયા આગળ બધા ભેગા થયા હતા અને એનો વિરોધ પ્રદર્શન કરેલ હતું। ભારત માતા કી જય, વંદે માતરમ। આગામી 15 ઓગસ્ટના દિવસે જે ખડગેજી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા જે રાષ્ટ્રગાનનું વંદે માતરમનું અપમાન કરવામાં આવ્યું છે તે ભારતના 140 કરોડ દેશવાસીઓનું અપમાન છે અને આ કોઈ બી હિસાબે યુવા મોરચા, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ચલાવે નહીં, માફી માંગે। કોઈ भी हिसाबे माफी मांगे। राहुल तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी।